સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ભગવાન મહાવીરના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલાવાળા હાલ મુંબઈના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા અને સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જિલ્લા અને તેમજ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી સાવરકુંડલા વિભાગ તેમજ સાવરકુંડલા ટાઉન તેમજ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં સાવરકુંડલાના નાગરિકો તેમજ પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આ કેમ્પને સફળ બનાવવા માટે ડીવાયએસપી હરીશ વોરા સાહેબ તેમજ ટાઉન પીઆઈ એસએમ સોની તેમજ પીએસઆઈ પીએમ સિસોદિયા તેમજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન તેમજ મહિલા પીએસઆઈ પીજી સોચા સાવરકુંડલા ટાઉન તેમજ રૂરલ પીઆઈ પીએલ ચૌધરી તેમજ રૂરલ પીએસઆઈ આરએલ રાઠોડ સહિત તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સેક્રેટરી મેહુલ વ્યાસ દ્વારા સારી જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય યોગેશ સુનરકટ સાવરકુંડલા। આજ રોજ 24મી જાન્યુઆરીએ સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જિલ્લા પોલીસ તાલુકો સાવરકુંડલા માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર હાલ મુંબઈ સાવરકુંડલાવાળાના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે। અત્યારે ટાઉન પોલીસ સ્ટેશન સાવરકુંડલા ખાતે સરસ મજાનો બ્લડ કેમ્પ શરૂ છે। ઘણા લોકો ઘણા પોલીસ જવાનો બ્લડ દેવા દે છે અને આ કેમ્પને સફળ બનાવવામાં ડીવાયએસપી શ્રી વોરા સાહેબ, પીઆઈ સોની સાહેબ ટાઉન, રૂરલ પીઆઈ ચૌધરી સાહેબ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાન્ચ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના સહયોગથી સરસ મજાનો કેમ્પ ચાલે છે। લોકોને પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે બહોળા પ્રમાણમાં 26મી જાન્યુઆરીએ રક્તદાન કરી આપણા શહીદો અને વીરોને શ્રદ્ધાંજલિ રૂપે આપણે એને બ્લડ આપીએ।